ગુજરાતની રાજનીતિની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મુખ્યમંત્રી સહિતના શીર્ષસ્થ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે નીતિન નવીન આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। ઉમેદવારી પત્ર ભરવાના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે ગુજરાતની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજરી આપવાના છે। આ સાથે જ પ્રદેશ ભાજપના ચારેય મહામંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આમ તો હાલના કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન લગભગ નિશ્ચિત છે, જોકે આજે ઔપચારિક રીતે જે પણ કાર્યક્રમ છે તેને લઈને વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે નીતિન નવીન ઉમેદવારી પત્ર ભરશે। જે દરમિયાન પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, નડ્ડા હાજર રહેશે અને આ સાથે જ ગુજરાત ભાજપના જે શીર્ષસ્થ નેતૃત્વ છે તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ચારેય મહામંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જીતુ વાઘાણી દિલ્હી જશે। જીતુ વાઘાણી રાષ્ટ્રીય અધ્યક્ષના નામાંકનના પ્રસ્તાવક બનશે અને આવતીકાલે 20મી જાન્યુઆરીએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરાશે। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા જતીન બારોટ। જતીન, જણાવશો આજનો દિવસ મહત્વપૂર્ણ, કારણ કે ભાજપની જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે શીર્ષસ્થ ભાજપનું નેતૃત્વ છે તેમને દિલ્હીનું તેડું આવ્યું છે। મુખ્યમંત્રી સહિત શીર્ષસ્થ નેતાઓ દિલ્હી જવાના છે અને સૌથી મહત્વની વાતની જો વાત કરીએ તો જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી છે તેની ઔપચારિક રીતના જે પણ વિધિ છે તેને લઈને જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વધુ જાણકારી જણાવશો? બિલકુલ થી આજે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી જે છે તે જાહેર કરવામાં આવી છે। આજે તે તમામ લોકો જેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની ઈચ્છા હશે તો પાર્ટી દ્વારા જેને કહેવામાં આવ્યું છે તે લોકો આજ રોજ ફોર્મ જે છે તે ભરવાના છે ને આવતીકાલે કહી શકાય કે તેના નામની જાહેરાત જે છે તે કરવામાં આવશે। જેને લઈ આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાત ભાજપના નવા નિમાયેલા ચારેય પ્રદેશના મહામંત્રીઓ જે છે તે દિલ્હી ખાતે ગયા છે। સાથેમાં જ તેમની સાથે પૂર્વ પ્રમુખ અને મંત્રી જીતુ વાઘાણી જે છે તેઓ પણ દિલ્હી ખાતે જવાના છે। દિલ્હી ખાતે તેઓ જે આ પ્રસ્તાવ જે છે તે નીતિન નવીનને લઈ તેઓ પ્રસ્તાવ જે છે તે દિલ્હીમાં મૂકશે અને પ્રસ્તાવને લઈ તમામ લોકો જે છે તે કયા પ્રકારનું જે કહી શકાય કે રિએક્શન આપે છે તે જોવું રહ્યું, કારણ કે નીતિન નવીનને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી જે કાર્યકારી અધ્યક્ષમાંથી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે તેની પર જોઈ રહી છે। એટલે આજે નામાંકન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। આવતીકાલે વહેલી સવારે નીતિન નવીન જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે જે શપથ જે છે તે લેશે। સૌથી મહત્વની વાત છે કે આજે નામાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ને નામાંકન પ્રક્રિયાની અંદર જેમ ગુજરાતમાં જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ફોર્મ ભર્યું હતું તેમ દિલ્હીમાં જે એકમાત્ર ફોર્મ જે છે તે ભરાશે છે તો બિનહરીફ જે છે તે જાહેર થઈ જશે। સ્પષ્ટ ચિત્ર જે છે તે સાંજે 7 કલાક સુધીમાં તમામ ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે। જતીન, આપ જોડાયા, આપનો આભાર।